એના જ ઠાકોરજીનો વંશ પૂરો થયો તો અમારા ઘરે પધાર્યા એટલે નિધિ થઈ ગયા. વિચાર કરજો, નિધિ આવી ક્યાંથી પડી? વૈષ્ણવના ઘરમાંથી આવી. વલ્લભ પણ પધાર્યા ક્યાંથી? એ જ વલ્લભના રૂપમાં સભી વલ્લભ વંશ એક સ્વરૂપ. છોટો બળના જાણીએ સભી એક સ્વરૂપ. જો ખરેખર આ પંચલાભની નિમિત્તે કોઈ ખરેખર પ્રસન્નતાનો વિષય બનાવવો હોય ને તો આ ભેદભાવ છોડીને આપણે એક થઈ જઈએ, એ જ મોટી વાત છે. આ મારું આ તારું કરીએ તો તૂટી જઈએ ને બધા ભેગા થઈએ તો જોડાયા રહીએ. જો ગુસાઈની પ્રસન્નતા શેમાં છે? 56 ગરબામાં નહીં. મારું વૈષ્ણવ, મારું ખંભાત ગામ, આખું ગામ એક થઈને પ્રેમથી જોડાયેલું રહે ને, ગુસાઈની પ્રસન્નતા એમાં છે. જેટલા આ માથા દેખાય છે ને, ગુસાઈની એ સામગ્રી છે. છાબડીની સામગ્રી ગુસાઈજીને પસંદ નથી. તમારી પ્રગટ સામગ્રી ગુસાઈજીને પસંદ છે. વૈષ્ણવ છે ને મારા છે, એ મારાથી જોડાયેલા રે, એ જ મારી સાચી સામગ્રી છે, એ મારો સાચો પ્રેમ છે. અને એનું જ આજના સમયમાં મહત્વ છે. હું તો વારંવાર દરેક જગ્યાએ એક વાર્તા કહું છું કે બધા ફળ ભેગા થયા અને મનમાં વિચાર કર્યો કરે અહીંયા મારી સામેમાં 2 ફળ છે, સફરજન અને નારંગી. હવે તો બધા ફળ ભેગા થયા ને ચર્ચા વિચાર કરી, મીટિંગ કરી કે યાર આપણે આટલા મીઠા છીએ, મોટા છીએ, કેટલા સરસ સરસ ઉગીએ છીએ, કેવા સુંદર રંગ છે આપણા, છતાં પણ આ જગતમાં બધાને દ્રાક્ષ બહુ પ્રિય છે. એવું કેમ? બધા ભેગા થઈને દ્રાક્ષ પાસે ગયા ને ઝુમકણ હાથમાં ઉઠાવ્યું ને કીધું કે બોલ, એવું શું જાદુ ટોણા કર્યા છે બધા ઉપર કે અમે લોકો આટલા મોટા છીએ, મીઠા છીએ, ગળ્યા છીએ, આટલો સરસ રંગ રોગાન છે અમારો, છતાં તું કેમ પ્રિય છે? દ્રાક્ષ રડતા રડતા કહે છે કે એનું કારણ છે તમે છો મોટા તો છૂટા છવાયા ફરો છો, ને હું નાનકડી છું તો ઝુમકામાં એક થઈને રહું છું, એટલે મારામાં મીઠાશ છે. આ મીઠાશ છે ને એકતાની છે. ચાહે વૈષ્ણવમાં હોય, ચાહે વલ્લભકુલમાં હોય, ચાહે ઠાકોરજીમાં હોય, એક થઈને જે મીઠાશ છે ને એ જળવાઈ રહે છે. છૂટા પડવામાં કડવાશ આવી જાય છે. એ વૈષ્ણવ સમૂહનો જે પ્રેમ છે ને જળવાય ત્યારે ગુસાઈની સાચી પ્રસન્નતા મળી કહેવાય. પંચશતાબ્દી પહેલો સંકલ્પ એ જ કરીએ એમાં વૈષ્ણવ એક થઈને આનંદ કરીએ. ભેદ છૂટી જાય ત્યારે માનો પુષ્ટિમાં આજે આપણને બચ્યો છે, અને જ્યાં ભેદ થઈ જાય ને ત્યાં પુષ્ટિ જાય. આપણો વિકાસ જો હોય ને તો આપણી એકતામાં છે. એટલે જ ક્યારેક કૃષ્ણ અધિકારીનું જે કાર્ય, જે પ્રસંગને ફરી ક્યારે દોહરાવાય નહીં એનું ધ્યાન રાખવું. અને એ જ ગુસાઈજી ચંદ સરોવર પધાર્યા. વિચાર કરો, ચંદ સરોવર કેમ? કે શ્રીનાથજીના સમયથી પ્રાચીન સમયનું ફૂલઘર, શ્રીનાથજીનું ફૂલઘર ઐતિહાસિક રીતે કયું હતું કે ચંદ સરોવરમાં શ્રીનાથજીનું ફૂલઘર હતું. અને એ ચંદ સરોવરમાં શ્રી ગુસાઈજી પધાર્યા. એ ત્યાંથી સીધા પરેની બારી જોવાતી ને પરેની બારીમાં શ્રીનાથજી પધારતા અને ગુસાઈજી ટકોર ટકોર ઉપરથી જોતા. નીચે અહીંયા ગુસાઈજી છે ને ઉપર શ્રીનાથજી છે ગિરિરાજના પર્વત ઉપર. બંને એકબીજાને નયનોથી જોઈ રહ્યા છે, આંસુની વહેણ ચોધાર વહી રહી છે. તો ગુસાઈજી એક કામ કરતા, એક વિનંતી વૈષ્ણવને કરતા કે રોજ શ્રીનાથજી બીડા આરોગ્ય ને બીડાનું પાન મને આપી દેજે, ને બીડાનું પાન રોજ સાંજે આવતું. અને ગુસાઈજીમાં પોતાનો હૃદય ભાવ એટલે કે વિજ્ઞપ્તિ લખીને મોકલતા. અને એ જ જ્ઞાન ફરી શ્રીનાથજી પાસે પહોંચતું ને શ્રીનાથજી વાંચતા અને પોતાની વિજ્ઞપ્તિ લખીને મોકલતા અને ગુસાઈજી વાંચીને પોતે ચવાઈને બેમાં પધરાવી દેતા. કૃષ્ણ અધિકારીને ખબર પડી કે આ બંને પ્રેમીઓ બારીમાંથી પ્રેમ કરે છે. અને જો કેવો સ્વભાવ પ્રેમ કરનારને જુદા કરવો એ સમાજનો સ્વભાવ છે. સત્સંગ પ્રેમીઓને ભેગા કરીને સમાજ પ્રેમીઓને જાણે છે બધા કે બોલવાની જરૂર નથી, છૂટા કરે. કૃષ્ણ અધિકારીને ખબર પડી કે બારીમાંથી એકબીજાને જોઈને પ્રેમ કરે છે, એ પણ ખોટું છે, બારી બંધ કરાવો. ને પરેની બારી બંધ કરાવી દીધી.
સમજો કૃષ્ણાજીને માટે આગ ફાટી હોય કે એકમાત્ર દ્રષ્ટિથી કે અહીંયાથી દૂર જોવું ને સીધી મને પોતાના મુખારવિંદના દર્શન કરાવે, આંખોની આંખો મળતી બનેલા 14 આંસુ નીકળી જતા. જેટલો વિરહ કૃષ્ણાજી હતો ને એનાથી વધારે વિરહ શ્રીનાથજીને હતો કે મારો કૃષ્ણાજી મારાથી દૂર છે. ને કૃષ્ણાજી પ્રેમ શ્રીનાથજીને બાવા કહેતા. બાવા એટલે શું? ત્યારે પોતાના પ્રીતમ, પોતાના પ્રેમી, પોતાના સ્નેહી, પોતાનું સર્વસ્વ જેને ગણીએ એને બાવા શબ્દ કહેવાય છે. અને બાવા શબ્દ આખા જગતમાં માત્ર શ્રીનાથજી માટે વપરાતો. હવે તો ભગવાન આપણા પ્રેમ નીકળે તો કે બાવા છે, તમારા પ્રેમી છે કે ના? ભગવાન સંન્યાસી છે, સાધુ છે, બાવા નથી. આ જગતમાં એક જ બાવા છે, આપણા શ્રીજી બાવા, બીજું કોઈ બાવા નથી. અને માત્ર એના વિરહમાં મારા કૃષ્ણજી છે. ત્યાં કહેવાય છે કે ચંદ સરોવર એ શ્રીનાથજીનું ફૂલઘર હતું, જ્યાં વેણુજી રોજ પધારતા. અને વેણુજી વનમાંથી ચૂંટેલા ફૂલના વનમાલા સિદ્ધ કરતા ને વનમાળજીને, એટલે વનમાલાનું સ્વરૂપ, વનમાળજીનું સ્વરૂપ ત્યાં પ્રગટ થતું. રોજ કૃષ્ણજીને દર્શન આપતો. પરેની બારી પણ બંધ થઈ ગઈ ને કૃષ્ણજી પાસે કોઈ માર્ગ ન રહ્યો. ત્યાં શ્રીનાથજીની કૃપા કરી એ ફૂલખર હતું ચંદ સરોવરમાં, એટલે વનમાળજીનું સ્વરૂપ ધારણ કરીને રોજ શ્રીનાથજી દર્શન આપવા પધારતા. એ પુષ્ટિમાર્ગનો ઇતિહાસ આજે પણ પ્રગટ છે કે વિપ્લવના સમયમાં કૃષ્ણજીને જે દર્શન આપ્યું શ્રીનાથજીના વનમાળી સ્વરૂપે, એ જ વનમાળીજીનું મંદિર આજે પણ નાથદ્વારમાં બિરાજે છે અને આજે પણ ત્યાં દર્શન આપી રહ્યા છે. એ કયું સ્વરૂપ કે કૃષ્ણજી વિપ્લવ સમયે દર્શન આપતા એ જ વનમાળી આજે પણ બિરાજે દર્શન આપે છે. ને થોડા સમય પછી ગિરધરજી ફરી વિનંતી કરવા આવ્યા કે હે કાકાજી, હે કૃષ્ણજી, શ્રી નવનીત પ્રિયાજી અમને યાદ કરે છે, પધારો સેવામાં. કૃષ્ણજી કહે છે મારો પ્રીતમ તો શ્રીનાથજી છે. નવનીત પ્રિયાજી મારા હૃદયમાં છે, એ બાલક છે, એ પ્રીતમ શ્રીનાથજી છે. એ કહેશે ત્યારે જ આવીશ. કૃષ્ણજીના વિરહની વેદના બિરબલને ખબર પડીને બિરબલ દ્વારા અકબર બાદશાહ તરફ સમાચાર પહોંચ્યા કે જેને આખો ગોકુળ રાજ અર્પણ કર્યું છે એવા શ્રી કૃષ્ણજીને શ્રીનાથજીની સેવાથી દૂર કરીને બહિષ્કાર કરવામાં આવ્યો છે. કોણ છે આ ભેદ બુદ્ધિ જોનારો જીવ? ખબર પડી કે કૃષ્ણ અધિકારી છે, કે અધિકારીમાં એટલી હિંમત આવી કૃષ્ણજીનું રોકશે. જેને અધિકાર આપ્યો એ જ અધિકાર આજે વલ્લભપુરને કૃષ્ણજી રોકવા તૈયાર થઈ ગયા. ને કૃષ્ણ અધિકારીને બંધન બનાવ્યા છે. બંધી બનાવીને કારાવાસમાં કૃષ્ણ અધિકારી નાખવામાં આવ્યા. ને ગિરધરજીએ આ જ વાત કૃષ્ણજીને કરી ચંદ સરોવરમાં આવીને કે કાકાજી ગજબ થઈ ગયું. બાદશાહ અકબરે તો કૃષ્ણ અધિકારીને બંધનમાં નાખ્યા છે, શું કરશો હવે? ત્યારે એટલું જ કહ્યું કૃષ્ણજી કે કૃષ્ણ અધિકારી શ્રીનાથજીના પ્રિય છે અને જ્યાં સુધી એને બંધનમાંથી મુક્ત નહીં કરો ત્યાં સુધી હું અન્ન જલનો ત્યાગ કરીશ. જલનો દાણો પણ જલ પર નહીં પીવું. શ્રી ગિરધરજી કહે છે કે આપણે જેને દૂર કર્યા સેવાથી એની માટે અન્ન જલનો ત્યાગ કરશો. કૃષ્ણજી કહે છે કે આમાં કૃષ્ણ અધિકારીનો શું માંગ? શ્રીનાથજીએ મને વિરહ આપ્યો છે, પ્રયોગનું દાન કર્યું છે અને ગમે તે છે કૃષ્ણ અધિકારી મારો શ્રીનાથજીનો પ્રિય કહેવાય ને મારો વૈષ્ણવ કહેવાય. એ મારો વૈષ્ણવ તકલીફમાં હોય ને હું ભોજન કરું એ ક્યારેય પણ સંભવ નહીં બને. આ સમાચાર અકબર બાદશાહ સુધી પહોંચ્યા કે આ દુષ્ટ જીવ કૃષ્ણ અધિકારી જેને કૃષ્ણજીને શ્રમ આપ્યો છે એના કારણે કૃષ્ણજી અન્નજલનો ત્યાગ કર્યો છે. એ કૃષ્ણ અધિકારીને ત્યાગ આ વાત કહીને મુક્ત કર્યા. કહ્યું કે જાઓ, તમે કૃષ્ણજીને ભલે શ્રમ આપ્યો પણ કૃષ્ણજી તમારા પર કેવી કૃપા કરી છે કે જ્યાં સુધી તમે નહીં પહોંચો ને અન્નજલનો ત્યાગ કરશે. ને એ જ સમયે કૃષ્ણ અધિકારી આવી રહ્યા છે કૃષ્ણજી પાસે.
તે પોતાએ પહેરેલો ઉપરનો ઉપર લટકાવી દીધો દરવાજાની ઉપર ને ખુશાલી દંડવત કરીને વિજ્ઞપ્તિ કરી, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની હસ્તની માતી અને વિજ્ઞપ્તિ કરીને કહી રહ્યા છે કે હે પરમ કૃપાલુ, આપના ચરણમાં જ મારું સર્વસ્વ છે. મેં દોષ બુદ્ધિ કરીને આપને રોક્યા અને આપે ખરેખર વલ્લભનું સ્વરૂપ ધારણ કરીને મારા જેવા જીવનું રક્ષણ કર્યું છે. એટલે જ ગાયું પરમ કૃપાલ શ્રી વલ્લભનંદ. અને આપણે પણ સર્વે આ વિજ્ઞપ્તિ ગાઈને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીએ કે અમારા દ્વારા પણ આ જગતમાં કેટલાય ભેદ ઉભા થાય ને કેટલાય દોષો જોવાઈ જાય. હરિગુરુ વૈષ્ણવના દોષો રોપણ થઈ જાય, ક્યારેક કાન દ્વારા શ્રવણમાં આવી જાય. તો કૃષ્ણ અધિકારી આપને જે વિનંતી કરી છે એ જ વિનંતી આપણને કરીને હું મારા દોષોને દૂર કરી દઉં છું. આ વિજ્ઞપ્તિ કરતા કરતા કૃષ્ણ અધિકારીને આપના અલૌકિક શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપના દર્શન થયા. મેં કહ્યું કે હે પ્રભુ, આજે આપના પ્રગટના રહસ્યને હું સમજી શક્યો છું. જ્યાં સારો સત્કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને એ જ શ્વેત વરાહ કલ્પમાં હે ગુસાઈજી આપ પ્રગટ થયા છો. એના એ જ શિંગારી સ્વરૂપ અને આપનું એ જ શિંગારી સ્વરૂપ, એ રાસનું સ્વરૂપ, રાસને પ્રગટ અનુભૂતિ કરાવનાર આપ પણ દિવ્ય રાસને શંખલાની અનુભૂતિ કરાવનાર છો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, પોતાના પ્રિય જીવોના ઉદ્ધાર માટે. અહીંયા શ્રી ગુસાઈજી પ્રગટ થયા દેવી જીવોના ઉદ્ધાર માટે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા પણ આકાશવાણી થઈને કહ્યું કે હે મૂર્ખ કંસ, તેને કઈ ખબર પડે છે? કંસ કહે શું કે તું જેનો રથ ચલાવીને જઈ રહ્યો છે ને, જેનો લગ્ન કરીને તું બહુ ખુશ થઈ રહ્યો છે ને, એ જ તારી બહેન. એના 8મા પુત્ર તરીકે હું આવીશ ને તારું વધ કરીશ. ને અહીંયા શ્રી ગુસાઈજીના પ્રગટે પહેલા પણ આકાશવાણી થઈ, હે વલ્લભ, તમને ખબર છે હું તમારા ત્યાં દ્વિતીય પુત્ર તરીકે પ્રગટ થવાનો છું. અને હે વલ્લભ, તમે એક વાત જાણો છો કે હું કેવા સ્વરૂપે પ્રગટ થઈશ? એ કેવા સ્વરૂપે? જે મેં નંદબાબાની સેવા કરીને નંદબાબાથી સેવા લીધી, એમ તમે પણ મારી સેવા કરશો અને હું તમારી સેવા કરીશ. એ ભાવે છું વિઠ્ઠલનાથ તરીકે પ્રગટ થવાનો છું. અને ભગવાન કૃષ્ણ ગોકુળના કનૈયા છે, એમ હું પણ સદાય માટે ગોકુળમાં જ બિરાજીશ. કૃષ્ણ ગોકુળે છોડીને મથુરા અને મથુરા છોડીને દ્વારકા ગયા, પણ એ વલ્લભ, હું ક્યારેક ગોકુળને નહીં છોડું, ગોકુળનો જ નિવાસી બનીશ. એ મારી આવનારી પેઢીઓને પણ કહીશ કે સદાય ગોકુળમાં વાસ કરજો. એ વલ્લભ, હું તમારા ઘરે પ્રગટીશ, હું તમારી સેવા કરીશ અને તમે મારી સેવા કરશો. પરસ્પર પ્રીતનો સંબંધ નિભાવવા માટે આ શ્વેત વરાકલ્પમાં હે વલ્લભ હું તમારા ત્યાં આવવાનો છું. બંને વખતે આકાશવાણી પ્રગટ થઈ. ત્યાં કહેવાય છે કે જે કંસ ભાવથી પ્રેમથી પોતે રથને ખેંચી જઈ રહ્યો હતો, રથને મૂકીને તલવાર કાઢી રહ્યો છે ને કહે છે કે જે મારું વધ કરવા આવે, જેને 8મો પુત્ર થાય ને અત્યારથી હું વધ કરી નાખું તો 8મા પુત્ર થવાની સંભાવના ના રહે. અને કહેવાય એ જ સમયે વસુદેવજીમાં વાસુદેવનો આવિર્ભાવ થયો અને વસુદેવમાં સાક્ષાત પુરુષોત્તમ આવિર્ભાવ શબ્દે વાસુદેવ સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું કે હે કંસ, તે હમણાં જ તારી બહેનનું કન્યાદાન કર્યું છે. એક વાત યાદ રાખજે કે તને અમારાથી તકલીફ નથી ને, 8મા પુત્રથી તકલીફ છે.
તમે તેને વચન આપીએ છીએ કે જેટલા પુત્ર અમારા થશે ને અમે જનતાની સાથે તને આપી દઈશું. બસ તો તારી બહેનનો વધ કરીને પાપમાંથી ન લઈશ. કંસ આ વાત સમજે કે ના સાચી વાત છે, હું મારી બહેનને શું કામ મારું, એના પુત્રને મારી નાખીશું. તો કે છે કે નજર કેદ તો રાખવા પડશે, જો નજર કેદ ન રાખવું તો આ લોકોને ક્યારે પુત્ર થાય ને શું થાય ખબર ના પડે. નજર કેદ રાખવાનું શરૂ કર્યું ને પહેલા પુત્ર થયા કીર્તિમાન ને વસુદેવજી પણ આવ્યા કંસ પાસે સામેથી કે લો અમારે પુત્ર થયો છે ને તમને આપી દઈએ છીએ, તમને એવું ના થાય કે જો ખોટું થયું, વિશ્વાસ જીતવા માટે પહેલો પુત્ર આપી આવ્યા. તો ભલો કંસને મનમાં વિચાર આવ્યો કે લો આ તો 8મા પુત્ર એવા છે, પહેલાને શું કામ મારીને પાપમાંથી લીધું. ના ના જવા દો હું નહીં મારું. આ વાત કોને ના ગમી? નારદજીને ના ગમી. જો શાંતિથી બધું ચાલતું હોય તો કોઈને કોઈ નારદ તો બને જ બને. અત્યારે નારાજી છે ખોટું ના કહેતા, સાચી વાત કહું.